હાલો હાલો હાલો. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ભુજ નિવાસી શ્રી નરનારાયણ દેવ, પૂજ્ય આજના વક્તા પુરાણી સ્વામી શ્રી પ્રકાશ સ્વામી, પુરાણી સ્વામી પ્રભુ વલ્લભ સ્વામી, દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. છેલ્લો દિવસ છે સંતોનો આજે, કાલે રજા લેશે. સંતોનું જીવન એવું છે, થોડાક દિવસ અહીંયા ને થોડાક દિવસ ત્યાં, એટલે કાંઈ નક્કી ન હોય. લગભગ દરરોજ અલગ અલગ ઘરની ઘંટીની ચક્કીની લોટ હોય, અલગ અલગ ગામનું પાણી હોય, અલગ અલગ ગામના ભક્તો હોય, એવું હોય. પણ ભગવાનની કૃપાથી ચાલે છે. નહીં તો ઘણા માણસો જતા હોય ને તો માંદા થઈ જાય, પાણી બદલે ને માંદા થઈ જાય. પણ અમારું સંતોનું બહુ હોય નહીં, લગભગ સાદું ભોજન હોય અને સાદું પાણી હોય. ફિલ્ટર પાણી બહુ પી નહીં, અમે ઓછું પી. હા, એ ઓછું પી. એટલે જ્યાં જેવું મળે એવું નિભાવી લઈએ. એટલે તો આ રીતે સંતોનું જીવન હોય છે. સરસ. સ્વામીએ લગભગ 9 દિવસ સુધી આપણે કથા સંભળાવી. ઘણા દિવસ રોકાણા. હો, વાંધો નહીં, ફરી આવશું વરી કદાચ. હા, બધા ગામડા ફરી જશે ને એટલે વરી ફરી આવશું કદાચ. પણ હમણાં હજી કદાચ 2 દી રોકાણા, પણ હવે જવું છે અમારે, એટલે ત્યાં જવું પડે એમ છે. એટલે સંતો આવતીકાલે તો રજા લેશું. સરસ. એને ઘણા બધા અમારા યુવાનો, વડીલો અને બાળકો આવો છો અને સત્સંગ કરો છો. ભક્તો, સત્સંગ છે ને, સત્સંગ એ આપણા માટેનું પર્સનલ ફાયદો છે. પર્સનલ. બીજું કદાચ કંઈક નાનું મોટું કામ હોય ને તો એ બીજાને કહો તો થઈ જાય, પણ ભજન કે સત્સંગ છે ને એ તો આપણે જાતે કરવું પડે. આપણી હિન્દુ સનાતનની પરંપરા એવી છે કે બહુ જ પુરાના મંદિરો છે. મંદિરો શા માટે હોય છે? આજે ઘણાને વિવાદ કરવો તો એવું બોલતા હોય છે કે મંદિરો મોટા મોટા કરવાની શું જરૂર પડે, હોસ્પિટલો કરો, સ્કૂલો કરો, આવું કરતો આવું કરો એમ. પણ આદિ પરંપરાથી આપણા ઋષિમુનિઓ કયો કે ભગવાનના અવતારો કયો તો એ પેલું મંદિરની ઈચ્છા રાખીએ છીએ. પેલું મંદિર થવું જોઈએ. કારણ કે મંદિર હશે, અહીંયા કને આવશે તો એનામાં ભગવાનની ભક્તિ કે જે કંઈ છે એ અહીંયાથી જાગશે એનામાં. જો મંદિર જ નથી તો પછી ઉપાસના કેની કરશું, કેની કરશું? એટલે મંદિર તો પહેલું હોવું જોઈએ. હોસ્પિટલ હોવી જરૂરી છે, પણ મંદિર પણ હોવું જોઈએ અને હોસ્પિટલ પણ હોવી જોઈએ. ઘણા લોકો એવું પણ બોલતા હોય છે કે શંકર ભગવાનની શિવલિંગ ઉપર આપણે દૂધ ચડાવીએ અને દૂધ એ ગટરમાં ચાલ્યું જાય છે. એના કરતા ગરીબોને દૂધ દો ને, આવું કહેતા. સાંભળ્યું તમે? એવું કંઈ સાંભળ્યું? તમને કેવું લાગે, ગરીબને દેવું સારું કે પછી શિવલિંગ ઉપર ચડાવવું સારું? ગરીબ બિચારા ભૂખે મરેરાથી, અને આપણે શિવલિંગ ઉપર પૂજા કરીને પછી તો ગટરમાં ચાલ્યું જાય છે. કેવું લાગે કહો તો તમે? કાંઈ નહીં બોલો. જો આવું તમને વિવાદપાસ થતું હોય ને તો પૂછે આવા સંતોને પાસે આવું કે આવું કેમ છે. આજે જેને વિવાદ કરવો છે એ બધા કરે છે. હવે આવી વાત જ્યારે ઊભી થાય ત્યારે આમ કન્ફ્યુઝ થયા ત્યારે વિચારવું થોડું કે ભગવાનની પૂજાની વાત છે અને આ બાજુ માણસની વાત છે. ભલે ગરીબ છે કાંઈ વાંધો નહીં, ગરીબને તમે 10ની બદલીમાં 50 લીટર દૂધ દો ને, કોઈ મનાઈ નથી. પણ ભગવાન શંકરનું શિવલિંગ ઉપર લોટો કે 2 લોટો તો દૂધ ચડવું જ જોઈએ. ઓને મનાઈ નથી દેવાની, દેવો તમે. આ ભગવાનની પૂજા છે ને, પૂજાનું તમે બંધ કરીને તમે ગરીબોને કેટલું દેશો? એનાથી કાંઈ થવાનું નથી. પહેલી ભગવાનની પૂજા અને પછી ગરીબો. એટલે આવા વિવાદપદ ઊભા થતા હોય છે. જેને ખોતરું જ હોય એને મળી રહે છે. કાગડાને ભઠ્ઠું ક્યાંથી મળી રહે, ન મળે તો એ કરી લે ભઠ્ઠું. એટલે આવી જગ્યાએ વિવાદો ઊભા થતા હોય છે. એટલે પહેલું તો મંદિર હોવું જોઈએ.
આજ્ઞા અને ઉપાસના રાખવા માટે મંદિર હશે તો આજ્ઞા અને ઉપાસના રહેશે. આપણે હિન્દુ સનાતન ઋષિ મુનિના આપણે સંતાનો છીએ, એટલે એ સંતાનોને આપણે જાળવવા માટે ઋષિ મુનિઓએ એમને જાળવવા માટે પહેલાં મંદિરો ઊભા કર્યા છે અને પછી શાસ્ત્રોની રચના કરી છે. એટલે આજ્ઞા અને ઉપાસના બેની જરૂર હોય છે. તમે લગભગ વણ હાકલ્યું નહીં હોય પણ જોયું હશે, ઓલું હલાસાવાળું હાલે ને એ વણ હાકલ્યું, હલાસાવાળું અમે હમણાં હાકલી દો, ઉઠલી પડ્યું અમારું વણ. હરિદ્વારથી આવતા હતા રસ્તામાં હતું જ એવું ઉઠલે એવું જ ઉઠલી પડ્યું ને ભગવાનની ઈચ્છાથી બચી પણ ગયા. તો એમાં એ હલાસા હલાવવા પડે ને, હલાસા એક હોડકમાં હલાસા હલાવવા માટે 2 હલાસા હોય, જોયા તમે? 2 હોય, 2 બાજુ અંકુડિયા હોય અને એથી ભરાવે અને પછી હલાવે. હવે તો મશીનો આવી ગયા પણ હલાસા પણ હોય છે. તો એ હલાસા છે ને, હલાસા એ 2 હલાસા જોવે, એક કામ ના આવે. એક જ હલાસાથી તમે વાણ હલાવો, વેલા ક્યાં જશે? ગોળ 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 ફરીને એ જ ફરશે પડ્યું, આગળ નહીં હાલે. અને 2 હલાસા હલાવશો તો તમે જ્યાં સંકલ્પ કરશો ને ત્યાં વાણ જશે. એટલા માટે આજ્ઞા અને ઉપાસના જાળવવા માટે આવા મંદિરો છે ને આવી કથા વાર્તાઓ છે. એટલે મંદિરો અને કથા વાર્તા જ્યાં સુધી આપણા જીવનમાં હશે ત્યાં સુધી વાણરૂપી આપણી આ ગાડી કે આપણો જીવાત્મા જ્યાં લઈ જાશું ને ત્યાં આપણે આરામથી લઈ જાશું. અને જો તૂટ્યું કે મંદિર તૂટ્યું કે કથા વાર્તા તૂટી તો પછી ત્યાં ને અહીંયા ફરતું રહેવાનું છે, ફરતું રહેવાનું છે. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં એક પંક્તિ બહુ સરસ ગાઈ. મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક नाव की काग की गति भई मेरी, जहाँ देखूं तहाँ जल निधि खारा, मेरे तो एक. સમજ્યા આમાં તમે? આ કડી ઉપર એક નાની કથા લખી છે મુક્તાનંદ સ્વામીઓ. કઈ કથા લખી? કિનારા ઉપર એક મોટું વણ આવ્યું, સ્ટીમર કહેવાય એને. એ વણ આવ્યું, વણ ઊભું રહ્યું, માલ ખાલી થયો, માલ ભરાઈ ગયો. એટલે વણ જવાનું ચાલુ કર્યું. બન્યું શું? વાણની ઉપર એક દાંડી આવે કે જેમનાથી આપણે દિશા જોઈ શકીએ. જે હોકા યંત્ર કહેવાય ને તો એનાથી આપણે દિશા જોઈ શકીએ. એટલે એ દાંડી હતી ને એ દાંડી ઉપર એક કાગડો બેસી ગયો. કાગડો કાં કાં કરતો ઉપર બેસી ગયો. ધીરે ધીરે વાણ થયું ચાલુ. ચાલુ થતા 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 વાણ છે ને મધ્ય સમુદ્રે પોગી ગયું. હવે મધ્ય સમુદ્ર પોગી ગયું એટલે લગભગ કાગડાનો સેજે ટેવ છે એની કે કાંઈ ન હોય ને તો એ બોલે. એટલે ત્યાં જઈને વચ્ચે કાગડો બોલ્યો. અને વસ્તુ એવી છે, કાગડો બોલે એ કોઈને ગમે નહીં. પાછું ગમે, તમને ગમે? કા 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 કરતો જ હોય, માથું ખાઈ જાય પણ એ બોલવાનું મૂકે નહીં. આ ઘણા એવા આવ્યો તો પાણો ઉપાડે એમ, અહીંયાથી તું નીકળ. અને એની જ જગ્યાએ કોયલ બોલતી હોય તો ટહુકા દઈએ આપણે આમે. હો, ટહુકા દઈએ આપણે. શા માટે? આપણે કાગડાની બોલી છે ને કોયલની બોલી છે. પણ કાગડો બોલતો હોય તો આપણે પાણો ઉપાડીએ અને કોયલ બોલતી હોય તો આપણે સામે ટહુકો દઈએ. શા માટે દઈએ? હા, એનું એક વક્તાએ એનું ચિંતન સારું કાઢ્યું છે. કોયલ છે ને એ વારે વારે નથી બોલતી, વારે વારે નથી બોલતી. એ સવારનો પ્રભાતનો સમય હોય ને ત્યારે જ લગભગ કોયલ બોલતી હોય છે. ને કાગડો કા 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 કયા સમયે બોલવું એનું કાંઈ ઠેકાણું ન હોય. એટલે એની બોલી ગમતી નથી. એટલે બોલવામાં થોડુંક શાંત રાખવું, સમજ્યા? ત્યાં તો જે તે બોલવું નહીં એમ. કાગડો ઉપર બેઠો તો અને બોલ્યો, મધ્ય સમુદ્રે જઈને બોલ્યો તો માલિકને ગમ્યું નહીં. પાણો ઉપાડ્યો, કાગડાને પાણો માર્યો, કાગડો ઉડ્યો. ક્યાં જાય? ક્યાં?
ચારે બાજુ જોવે તો સમુદ્ર 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 દેખાય છે. હવે જાય ક્યાં જાય? આવીને પાછો ત્યાં જ બેઠો. વરી માલિક પાણો ઉપાડ્યો અને માર્યો, ઉડ્યો. જાવું છે ને પણ ક્યાંય જવા મળતું નથી. વરી પાછો ત્યાં ને ત્યાં આવીને બેઠો. હવે ક્યાં જાય બિચારો કાગડો? વારે વારે માલિક પાણા માર્યા પણ કાગડો ત્યાં ને ત્યાં આવીને એ બેસે અને વરી કા કા કરે. એમ મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ, અમારી ગતિ એવી થઈ ગઈ છે, તમારા દર્શન માટે, તમારી વાણી સાંભળવા માટે અમે સાધુ થયા છીએ. બાજુમાં જ અમે ગામડા ફરીએ છીએ અને મહારાજ તમારા દર્શન થતા નથી. તમારા દર્શન માટે અમને દર્શન દો અને તમારી કથા વાર્તા અમે સાંભળીએ. અને મહારાજને આવી ચિઠ્ઠી લખીને મૂકી અને મહારાજ રાજી થઈ ગયા અને મુક્તાનંદ સ્વામીને મહારાજ બોલાવી લીધા. એટલે આવા મંદિરો હશે, આવી કથા વાર્તાઓ હશે તો જ વાલા ભક્તો એને આપણું જીવન એને એકદમ સુવ્યવસ્થિત બનશે. એટલે બધા ભક્તોને એવી પ્રાર્થના છે કે મંદિરે આવજો, દર્શન કરજો અને આવી કથા વાર્તા સાંભળજો. અને અહીંયા કને બેસીએ ને તો અહીંયા કને માળા રાખીએ છીએ, થોડી વાર સુધી કથા સાંભળાય એટલી વાર હાથમાં માળા ફેરાય તો માળા ફેરવાઈ જાય અને કથા પણ સંભળાઈ જાય. થોડું થોડું જો ભજન તરફ વારવું પડશે. રામ ભગવાનના પિતા દશરથ મહારાજા, કાનની બાજુમાં એક સફેદ વાળ એમને દેખાણું એટલે દશરથ મહારાજાએ સંકલ્પ કરી લીધો કે હવે બસ આપણે નિવૃત્તિ લઈ અને ભગવાનના ભજનમાં ઉતરવું છે. આવી ગયા છે ધોરા બાજુમાં, કાનની બાજુમાં ધોરાવાડ આવી ગયા છે કેમ? હવે બહુ હોશિયાર બહુ અહીંયા કાળા કરી નાખીએ આપણે. કાળા ધોરા થવા દઈ નહીં ને, દઈ તો ભજન કરવું પડે ને. એટલે હવે 50 વર્ષ થઈ ગયા હોય પછી થોડું થોડું વેટવા માંડું અને ભજન તરફ વળવું. અને ભજન વિના ઉપકાર નથી. આજે માણસોને કેટલી પ્રકારના દુઃખ હોય છે, એમાં ગ્રસ્તનો તો વાત જવા દો. અમે ઘણી જગ્યાએ ફરતા હોય, સ્વામી અમને આ દુઃખ છે, સ્વામી આની ચિંતા છે. એક સાંધેને 13 તૂટે, એક સાંધને 13 તૂટે. આવો તમારો ગ્રસ્ત છે, આવો વ્યવહાર છે. તો એમાં જો ભગવાનનું ભજન કરશું ને તો એમાંથી ઉગરશું, નહીં તો ઉગરશું નહીં. ઊંટિયાની પીઠ જેવો આ સંસાર છે. ઊંટ ઉપર બેસીને આપણે એમ કહીએ કે ભાઈ અમને એકે ઢીંચકા ના આવવા જોઈએ, એકદમ સીધા હાલ જઈએ, એ બને નથી બનવાના. ઢીચક ઢાના એમાં જવાનું છે અને એની સાથે સાથે આપણે કામ પણ કરી લેવાનું છે. એટલે ખાસ ભક્તો એને બધા પધારજો, સત્સંગ કરજો, કથા વાર્તા સાંભળજો અને આ ભગવાનના દર્શન કરજો. નરનાળદેવ ભુજમાં બેઠા છે, બહુ મહાપ્રતાપી નરનાળદેવ છે. ગમે એવા દુઃખ હોય, દુઃખ ટાળી દે એવા છે. અને ભુજ આવો તો જરૂર નરનાળદેવના દર્શન કરજો ને કરજો. બહુ મોટું વિશાળ મંદિર છે. પોલીસ સ્ટેશનની બાજુમાં એકદમ રોડ ઉપર મંદિર છે. મોટું મંદિર કહેવાય છે. ત્યાં આવજો, ત્યાં પણ દર્શન કરજો. લગભગ હવે સંતો પણ તમને ઘણા બધાને ઓળખે છે. આ અમારા પાટીદારો છે એમને તો ઓળખે છે, પણ આહિર ભક્તોને પણ લગભગ સંતો મોટે ભાગે ઓળખે છે. ત્યાં આવજો, નરનાળદેવનું દર્શન કરજો અને સંતોને ત્યાં મળજો. આવી રીતે એને ભક્તો આપણા જીવનનું ભાથું બાંધવાનું છે. સરસ બાંધી રહ્યા છીએ અને વિશેષ બાંધીએ એવી ભગવાન શ્રી નરનાળદેવના ચરણોમાં પ્રાર્થનાની સાથે અહીં જ કથાને આપણે સમાપ્તિ કરીશું. સજાનંદ સ્વામી મહારાજની જય, નરનારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તોને થોડી ઈચ્છા હતી, કાલે મજા આવી ગઈ સ્વામી કે ધૂન કરવી એ કરતાલની સાથે. થોડું મોડું થયું છે, 10 મિનિટ ધૂન કરશું કેમે? અને છેલ્લો દિવસ છે આજે, 10 મિનિટ મોડા સોશું એનાથી બહુ ફરક નહીં પડે. એટલે 10 મિનિટ આપણે ધૂન કરશું એને કરતાલની સાથે, ભજન કરશું એટલું લેખાનું છે. તો હું વિનંતી કરીશ કે કરતાલો આપજો અને એક બાજુ ઢોલ લેજો. ભગવાનની આગળ એવું કરીએ કે આખું મંદિર ભરાઈ જાય ને એ રીતે આપણે ગોઠવાઈ જઈએ, એક ટાઇલ્સમાં એક જણા, તો બહુ મજા આવશે હો. અને ભગવાન સન્મુખ આપણે જોશું. આવી જાઓ, એક ટાઇલ્સમાં એક જણા એ રીતે ગોઠવાઈ જાઓ. જરીક આગળ હાલો, જરીક અહીંયાથી આમ આગળ નીકળી જાઓ, થોડાક આગળ હાલે જાઓ. આખું મંદિર ભરાઈ જાય એ રીતે કરવાનું છે. હાલો આગળ, હાલો હજી આગળ આવો. એક જણાને 4 કરતાલ આપશું. એક જણાને 4 કરતાલ, અને ખૂટશે તો પછી 2 લેશું આપણે. આવો ઠોલો ખાલી કરો, ખાલી કરી નાખો, કોથરો ખાલી કરો. સરસ એને ભગવાનને સંભાળી
અને ધૂન ગાવાની છે. ભગવાન મય થવાનું છે. ભગવાનને યાદ કરતા કરતા ધૂન ગાશું તો ભગવાન પણ વિશેષ રાજી થશે. આજે અમારા બાળકો પણ આવી ગયા છે ધૂન ગાવા, એટલે બાળકો પણ ધૂન ગાશે. આવો ક્યાં ગયા વિકાસભાઈ, પધારો ધૂન ગાવા માટે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામી. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામી. સ્વામિનારાયણ 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 નારાયણ.